ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક દર્દીઓ માટે એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને સુવિધાયુક્ત સારવાર આપવામાં આવશે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે. આવનારા દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું. હું ડૉક્ટર આર.કે. ચાવડા, એક્સ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ મેડિસિન ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે હમણાં 3 દિવસથી જોઈન થયો છું. ખાસ કરીને એજ્યુકેશન્સ અને સિરિયસ પેશન્ટ્સને બરાબર ટ્રીટમેન્ટ મળે એના સુપરવિઝન માટે અને પેશન્ટ્સને પૂરતી તમામ વસ્તુ મળે એ માટેનો ખાસ આશય રહેશે. અત્યારે ઉનાળાની સિઝન હોવાથી સનસ્ટ્રોકના પેશન્ટ્સ આવવાની ખૂબ શક્યતાઓ છે. એના માટે સિવિલ હોસ્પિટલમાં 2 અલાયદા વોર્ડ ખોલેલા છે. બંને એસી રૂમ છે અને લગભગ 6 થી 7 પેશન્ટ એમાં એડમિટ થઈ શકે છે. જ્યારે કોઈપણ પેશન્ટ કે કોઈપણ વ્યક્તિ ખૂબ જ તડકાની અંદર કે જે ટેવાયેલો ન હોય એવા તડકામાં જો બહુ લાંબા સમય સુધી કામ કરે તો એને હીટ સ્ટ્રોક થતો હોય છે, અને આપણે સનસ્ટ્રોક બી કહીએ છીએ. અને એની અંદર એને તરત જ સખત થાક લાગે, એને ઉલટી થાય, ગભરામણ થાય, એને કન્ફ્યુઝન થઈ જાય, અને બહુ જો કોઈ ટાઈમલી ટ્રીટમેન્ટ ન મળે તો એ બેભાન થઈ જાય છે. કારણ કે આ સનસ્ટ્રોક એ મેડિકલ ઇમરજન્સી છે. તાત્કાલિક એ પેશન્ટને કુલર એટમોસ્ફિયરમાં, એટલે કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. એને આઈસ પેક લગાવીને એનું ટેમ્પરેચર ડાઉન કરવું જોઈએ. એને યુરિન આઉટપુટને ઓછું થઈ ગયું હોય એને સિપ્સ ઓફ વોટર અથવા તો આઈવી ફ્લુઇડ્સ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કન્ડિશન ઓફ અ પેશન્ટ આઈવી ફ્લુઇડ્સ આપવાના હોય છે. અને જો બહુ સિરિયસ પેશન્ટ હોય તો એને આઈસીયુમાં દાખલ કરીને એને ઓક્સિજન પર મૂકવામાં આવતા હોય છે, અને એને મોનિટર પર મૂકીને એના વાઇટલ ફંક્શન્સનું મોનિટર કરવામાં આવતું હોય છે.